દર વર્ષની જેમ વિશ્વ હિપેટાઇટિસ દિવસ 2025ની થીમ લેટ્સ બ્રેકડાઉન અંતર્ગત પાટણ જિલ્લામાં નેશનલ વાયરસ હિપેટાઇટિસ કંટ્રોલ પ્રોગ્રામના નોડલ ઓફિસર એવં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વિષ્ણુભાઈ પટેલ, સબ નોડલ ઓફિસર એવં જિલ્લા ટીબી અધિકારી ડોક્ટર દેવેન્દ્રભાઈ પરમાર તેમજ જિલ્લા ટ્રીટમેન્ટ નોડલ ઓફિસર ડોક્ટર ભૂમિકાબેન પટેલના માર્ગદર્શન અનુસાર તારીખ 21 થી 28 જુલાઈ સુધી હિપેટાઇટિસ જનજાગૃતિ સપ્તાહ ઉજવણી અંતર્ગત જિલ્લામાં વિવિધ જગ્યાએ દર્દીઓ અને દર્દીઓના કેરટેકરને હિપેટાઇટિસ થવાના કારણો, રોકથામ અને રોગ વિષયક સારવાર વિશે સમજ આપવામાં આવી હતી, જેમાં જીમર્સ મેડિકલ હોસ્પિટલ ધારપુર પાટણના ઓપીડી તેમજ વોર્ડમાં દર્દીઓ તેમજ દર્દીઓના કેરટેકર હોસ્પિટલ સ્ટાફને એનવીએચસીપી ટ્રીટમેન્ટ નોડલ ઓફિસર ડોક્ટર ભૂમિકાબેન પટેલ અને એનવીએચસીપી એનએસીપી કાઉન્સેલર મહેશકુમાર ઝાલા તેમજ એસસીટીએસ એનએસીપી આશાબહેન દેસાઈ, જયશ્રીબહેન પરમાર, પ્રવીણભાઈ દેસાઈ, એઆરટી તેમજ એનએસીપી કાઉન્સેલર યતિના પટેલ તેમજ ભાવનાબહેન પટેલ, સુરેશભાઈ પ્રજાપતિ, સ્ટાફ તેમજ ટીઆઈ એનજીઓ મનીષાબહેન ઠક્કર વગેરે દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગાયનેક ઓપીડી સગર્ભા માતાઓને ડાયાલિસિસ સેન્ટરમાં દર્દીઓના સગા પાટણ સુજનીપુર સબ જેલના બંદીવાન ભાઈ બહેનો, એચઆઈવી સાથે જીવી રહેલા લોકો, એમએસએમ CSW એસ્ક્યુલર હાઈ રિસ્ક એક્ટિવિટી સાથે જોડાયેલ લક્ષિત ગ્રુપને હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી વાયરલ ઇન્ફેક્શન માટે જવાબદાર કારણો, રોકથામ અને સારવાર વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હોસ્પિટલ સાથે ફરજ બજાવતા સ્ટાફ, ડોક્ટર્સ, ઇન્ટર્નર્સને હિપેટાઇટિસ બી વેક્સિનેશન આપી સુરક્ષિત કરવામાં આવ્યા હતા.